જી શકુંતલાબેન, વાંચન વલોણાની આ પ્રવૃત્તિ જોઈ, આટલા બધા પુસ્તકોને અહીંયા જોઈ અને ખૂબ આનંદ થયો. અને વાંચે ગુજરાત સમયની જે જૂનાગઢની પ્રવૃત્તિઓ હતી એ યાદ આવી જાય છે. એ પ્રવૃત્તિઓમાં પણ ખરેખર જૂનાગઢ એટલું બધું વાંચતું થયું હતું. ખાસ કરીને વિદ્યાર્થીઓ ઘણા બધા પુસ્તકો વાંચ્યા, સાથે સાથે વાંચવાની સાથે સાથે એમની લેખન પ્રવૃત્તિ પણ વધી હતી. તો અત્યારે પણ અહીંથી બહેનો અને જે કોઈ પુસ્તકો લઈ જાય છે એને જોઈને તરત જ મનમાં એ વાત યાદ આવે છે કે જેમ વાંચન પ્રવૃત્તિ વિકસશે એમ સાહિત્યિક પ્રવૃત્તિ, લેખન પ્રવૃત્તિ પણ વિકસશે. ખરેખર બહુ સ્તુત્ય પ્રવૃત્તિ છે વાંચન વલોણાની. અને ધીરુભાઈ તેમજ સૌ વાંચન વલોણાના જે સક્રિય કાર્યકરો છે એમને હું શુભેચ્છાઓ પાઠવું છું. બેન, એ સમયે કયો સમય હતો અને એ સમયમાં કેવો માહોલ હતો એ જરા કહેશો? વાંચે ગુજરાત છે ને એક ગુજરાત સરકારે જ ઉપાડેલું અભિયાન હતું અને સમગ્ર ગુજરાતમાં આ પ્રવૃત્તિઓ શરૂ થઈ હતી. અને ત્યારનું જે વાતાવરણ હતું ત્યારે ખરેખર બધાને એટલો બધો ઉત્સાહ હતો, કંઈક વાંચવું છે. પુસ્તકોના પણ ઘણા બધા પ્રકાશનો ત્યારે થયા. જે અમુક પુસ્તકો લુપ્ત થઈ ગયા હતા એના પણ પ્રકાશનો કરવામાં આવ્યા અને નવા નવા ઘણા બધા પુસ્તકો એ સમયે આવ્યા હતા. અને એ સમયગાળો કયો હતો? 10 વર્ષ થયા? હા, 2010માં. 2010 મને લાગે છે ગુજરાત રાજ્યની સ્થાપનાને 1 મે. હા, એને અમુક વર્ષો થયા હતા. મને લાગે 50 વર્ષ થયા હશે કે એ રીતે. અને આપણે કદાચ ઉજવણી અને કદાચ એ વખતે જૂનાગઢ ખૂબ સારું વાંચતું થઈ ગયું હતું. હા ધીરુભાઈ, તમને કહેતા મને આનંદ થાય કે ખરેખર ગુજરાત આખા ગુજરાતમાં જૂનાગઢ એ સમયે પ્રથમ સ્થાને હતું. અને જૂનાગઢની દીકરીઓ સૌથી વધારે પુસ્તક વાંચવા વાળી દીકરીઓ હતી. અને એ સમયે વાંચે ગુજરાતની સ્મૃતિઓ નું એક પુસ્તક પણ વર્ષના અંતે બહાર પાડવામાં આવ્યું હતું રાજ્ય સરકાર દ્વારા જ. અને એમાં આશ્ચર્ય અને આનંદ સાથે ખરેખર આપણને એ વાત જણાવતા પણ આનંદ થાય કે જૂનાગઢને એ પુસ્તકની અંદર 10 થી 12 પાના આપેલા. ક્યાં બાત છે, વાહ. એટલે ખૂબ સરસ ત્યારે માહોલ હતો અને ખૂબ વાંચન થયું હતું. અને ધીરુભાઈ, આપણા સંસ્કારો વાંચનના છે જ. અને આ વાંચન વલોણું ખરેખર એના માટે બહુ ઉપયોગી થઈ પડશે. અને ધીરે ધીરે આ પ્રવૃત્તિ તરફ પણ બાળકો, યુવકો સૌ આમાં જોડાશે જ એવી મને. જૂનાગઢની લોકોને, ખાસ કરીને દીકરીઓ અને યુવાનોને શું અપીલ કરો છો આપ? દીકરીઓ અને યુવાનોને બસ એટલું જ કહેવાનું કે પુસ્તકો જ આપણા સાચા મિત્ર છે. એમાંથી જ તમને સંસ્કારો મળશે. સદવાંચનથી જ તમે તમારા જ્ઞાનને વિકસાવી શકશો અને તમારી ઉન્નતિ કરી શકશો. એટલે ખરેખર જે બીજા બધા સોશિયલ મીડિયાથી આપણે સાચું ખોટું વાંચતા રહીએ છીએ એના કરતાં પુસ્તકો એ આપણા સાચા મિત્ર અને પરમ ગુરુ છે. થેન્ક યુ.